हेलो गाइस, कैसे आप सभी लोग। स्वागत है आपका एक और नए गेम प्ले में। और आज हम लोग खेलने वाले हैं लास्ट हीरोज लेवल लाइट। કાલનો વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો, क्योंकि કાલના વિડીયોમાં મેં ધમાકેદાર બેસ ઉપર રેડ થઈ ગઈ હતી, એટલે બીજાના બેસ ઉપર રેડ કરી હતી, પણ પછી એમાં એક આપણને એકરનું બેસ પણ રેડ્યું છે, આપણા બેસની બાજુમાં જ છે। અને આ બધો સામાન થોડો થોડો પાસ મૂકતા જાય એટલે પાછો આપણે બહારથી અંદરથી હવે આ કાર્ડ મને અહીંથી નીકળો તો જેમ કે ખાસ તો કાર્ડ લેવા જાવ તો બ્લુ કાર્ડ તો આપણને 2-3 જડી જાય, પણ હજી ગુલાબી કાર્ડ ન જડ્યો એટલે ગુલાબી કાર્ડ જ હોય। અને અહીંયા ગુલાબી રૂમ હતો એટલે કીધું એક નાનકડો અહીંયા રૂમ જ બનાવી નાખી બાજુમાં, તો ઘડીકે આવા થાય, પાછું ઘડીકે જવા હોત થાય કાર્ડ, એટલે આપણે સ્પોન થતા હોય 2-2 કલાકે તો લેતા જવાય અહીંથી। જો એક કાર્ડ લઈ લઈએ આપણને અહીંયા એમો ચેસ્ટ ને એવું જડી જાય આપણને, એટલે બધે આપણે લૂંટ પ્રોપર કરીએ ગઈએ અહીંથી। એટલે અહીંયા એક નાનકડો બેસ બનાવવામાં મને ફાયદો લાગ્યો। હવે ઘણો એમ તો સામાન ઘણો જડી ગયો છે, હારો નકામો ઘણો ડીશ થાય એવો હોતો છે, બધે આપણે પાસે પડ્યું રહે, આપણે શું કરવો છે। હવે અહીંથી ગુલાબી રૂમ બાજુ જતા જાય ને ગાડીનો જ્યાં લગી સવાલ છે ત્યાં લગી હું દોડીને આવતો હતો, પણ રસ્તામાં ગાડી ઝીડી પછી ફ્યુલ તો ગમીને ગોતી જ લઈએ આપણે, ફ્યુલ ગોતીને પછી ગાડી લઈને હાલતા થઈ ગયા, એટલે આપણે હાલીને આવવાનો ધક્કો જ નહીં। અને હવે અહીંથી ડાયરેક્ટ બાજુમાં ગુલાબી રૂમ છે, ન્યાય જોતા જાય લૂંટ હોય તો આપણને ગુલાબી કાર્ડ તો જડી જ ગયું છે, એટલે એ કાંઈ સવાલ જ નથી। ફ્યુલ જેમ કે થોડું છે, થોડું રસ્તામાં બનાવી જાય, આપણે જેમ કે આ બનાવી જાય એવો રસ્તામાંથી ક્લોથ જડી જાય ને કોઈક એનિમલ જડી જાય તો મારીને આપણે ડાયરેક્ટ ફ્યુલ બની જવાનું છે, એટલે એ કોઈ સવાલ જ નહોતો આપણે ફટાફટથી। હવે પૂગી જશે, પૂગતા જાય છે અને હવે પૂગી ગયા છે, હાલો ને એમ રાખો નહીં, તમારું નહીં મારું નહીં। હવે રૂમમાં લૂંટ હશે જેમ કે તો લૂંટી લેવું, ન કર આપણું હું જાતું તો આપણને કાર્ડ તો જડી ગયું છે અટાણની, તો આગળ અડધી કલાક પછી લૂંટી છે તે લૂંટી લે। 6 ફ્યુલ વધ્યું છે તો કાફી છે, એટલું અહીં બાજુમાં બેસ બને એટલું આની કોઈ બેસ બનાવે ને એટલે ખૂણો રહીએ। પાછો બધો સામાન ડ્રોપ કરીને જવો જોઈએ, કે નકર બેગ ભર્યું છે તો પછી રૂમ ખોલીને કંઈ ફાયદો નહીં, લૂંટ જ તો નહીં સડે કંઈ। આપણી પેટર્ન જો 3 કાર્ડ છે, હું કે ઓલા 2 કાર્ડ હતા આપણી પાસે, આપણને જોડા હોતી જડી ગયા સાયરનના। અને આ બંદો ક્યાંકથી ટેપકો હળી ગયેલ ના મારે, હું જે ખાલી કરતો હતો તને હું નડતું હતું, હાઈ દેન ડોન્ટ શૂટ। આપણે બે ટીમ અપ કરી લઈ, મજા આવી છે, લે ટીમ અપ નથી કરવું તો ત્યાં તું ગાડી લઈને વ્યવ જા, પણ મને તો મૂકીને જા તો હું ઇનહિલર માર લઉં, આને માર લો આવડે હું કે પેસ મેકરને, તો હું બસી જાત, કાંઈ વાંધો નહીં, ઉપર ધક્કો થાય મારે। હું મારા બેસ ઉપર પૂગી ગયો છું, એટલો સામાન તો પડી ગયો છે, ગુલાબી કાર્ડ નથી પડ્યું, મહત્વનું હતું। હું તો અહીંયા પાછો કાયલકનો છે, પાછું બેસ બનાવી લઈ, કાયલ હું અડધી કલાક પછી ચીન બનાવી લઈ, કાંઈ વાંધો, તું મારી લૂંટ લઈ જાય, મને અફસોસ નહીં જ એટલો, મારા પાસે જેમ કે કાંઈ ખાસ એવી લૂંટ તો નથી પડી, મને નથી લાગતું। હવે હું અહીંયા પૂગી ગયો છું, અહીંયા એક કાર્ડ છે, કાર્ડ તો લૂંટી લઈએ આપણે અહીંયા એરપોર્ટ ઉપરથી, કદાચ તો હજી ટેન્ક નથી, પછી તો બહુ કંઈ ન ગયું, ટેન્ક હોય એ નહીં હોય। અહીંયા આપણને એક બ્લુ કાર્ડ જડશે, ગુલાબી કાર્ડ તો મારે લઈને આવ્યો છું, ગુલાબી રૂમ છે તો એ લૂંટી લેવું, નકર બ્લુ કાર્ડ તો છે, બ્લુ કાર્ડને લેતા જાઓ, બીજું તો શું હોય। હવે થોડુંક મારું બધી કોઈથી લોસા લાપસી જેવું થાય છે, મારો વિડીયો અરે ચાલુ હોય ને આ કોઈક વાંહેથી મારે, કોણ વાહે મારે છે, હા ઊભો રહે, વાહેથી મારીમાં ટેન્ક જ છે, અરે મને લાગતું તું ટેન્ક નહીં હોય ત્યાં હતો, કાંઈ વાંધો, હું પાછો આવી ગયો છું, નજી કોઈ આવ્યું નથી મારા સિવાય, એટલે મને લાગતું હતું ટેન્ક નહીં હજી સ્પોન થયો હોય, પણ ટેન્ક આવી ગયો હતો એકચ્યુઅલીમાં, નજી આપણે મેં ગનું નથી, એટલે ટેન્ક ફોડવાનો તો કંઈ સવાલ જ નથી। એટલે હવે પાછું હું પૂગી ગયો છું, અહીંયા હજી લૂંટ તો એમનું છે, પણ મારે ધ્યાન રાખવું જોઈએ ટેન્ક છે કે ટેન્ક કી બાજુ છે, હું એ પ્રમાણે અંદર ઘરી શકું, ગન તો છે એટલે આગળ મારી નાખું ઓલા બંદાને, અંદર ઘરી જાઉં હેંગરની તો હું બચી જાય, ચાન્સ તો બચવાના જ હોય આપણી પાસે, નકર તો શું હોય। હવે થોડુંક આવી રીતના ધ્યાન દેતા અંદર ઘરવું જોઈએ, ટેન્ક આમો હાઈલો આવે છે, મને એવું પ્રતીત થાય છે અહીંથી, એટલે એને પહેલાં આમ જવા દેવો પડશે, પછી મારે અંદર જવાનું સફળ થાય, બઝુકા નકર મારશે તો હું પાછો ઓલી કેરાન જેમ શહીદ થઈ જાવ એવું આપણે કરવાનું થતું જ નથી। અને મને આ એરપોર્ટનો આવડો ઓનિકોઈનો ગુલાબી રૂમ કેમ ખુલે છે મને હજી નથી ખબર, જે મોટા હેંગરવાળો રૂમ છે એમાં કદાચ 2 જગ્યાએ કંઈક વાયર નાખવાના થાય છે એવું કંઈક હોય છે, પણ મને એ કહું ખબર છે ક્યાં વાયર નાખે છે, બીજા ક્યાં નાખે છે મને નથી ખબર, એટલે હવે થોડુંક કંઈક આમ કહી શકો તમે, હવે મારે જાણવું જોઈએ કોઈક માહિતી કઈ રીતના છે, માયરમાં ઘડી ખાઈ લે, મારા જ ઓલા બંધન મારી અંદર કરવાનું છે, હેંગરમાં ઘેરા પછી તો એ આપણું કંઈ બગાડી નહીં, આને મારો પહેલાં બહુ મને માન નીકળી મળે,
હજી ઓલો વાંઠ હેઠથી મારે મેં કેમ એને હરી કરી હું આને મારું પેલા આને મારી લેવા દે પછી તારું આપણે જોઈ લેવું તારે સમજી લે હું અમારી પેટી તેમાં જે આ વેસ્ટ ને એવું છે આર્મર ટૂંકમાં કંઈ આર્મર ને એવું પડ્યું હતું એ છે એમાં પેટીમાં એ જોઈ લે હું ટીવી હાટું ખૂણામાં આવી જતું કદાચ ટેન્ક ન મારે તો હું કદાચ ઓલું મારી લો પેસ મેકર પણ એ વારો જ ન આવ્યો હું અહીંયા પીગો તો આ બંદરને દેખાઈ ગયું છું બંદરે ફાયરિંગ કરી દીધું અહીંયા ઓલો બોટ ઊભો હોય હવે થોડુંક લેગી મારે છે ઓલો બંદોય મારે છે ને 20 HP નો વિધોસો આખો કોક મારે એની મારે પહેલાં અંદાજે મેડિકેટ મારવી જોઈએ અને લેગ થોડુંક થઈ ગયું છે કે મારો વિડીયો હારે હાલતો હોય અને હું ક્યાંક આવી જગ્યાએ રૂમ કરવા આવું એટલે બહુ બધું પછી ભેગું થાય લેગ મારવાનું એટલે હું ટૂંકમાં ગમે ત્યાં હું જો બહુ ઝાઝા ભેગી છે ને હું બતાવું જ નહીં હું ક્યાંક રેડ મારવા ગયો હોય ને બહુ એમાં એવું ઇસ્યુ થાય એટલે રેડનો ટાઈમે એને આવી રીતના ટાઈમે હું બધી ઝાઝા ભેગી છે ને વિડીયો ઓફ રાખવાનું પ્રેફર હજી એને મારો ઓછો હે મારે પહેલાં મેડિકેટ તો હું લઈને જ નથી વાહ ટેલેન્ટની કમી જ નથી કોઈ બાત નહીં હમ લોગ દેખીએ પહેલાં બધાને મારવો જોઈએ કદાચ લૂંટતો હોય છે એ રૂમમાં મેડિકેટ ક્योंकि હું લઈને નથી આવ્યો એટલે હવે આ કરવું જોઈએ પહેલાં એને મારવો જોઈએ પહેલાં તો પેસમેકર યુઝ કરવું જોઈએ પછી મારવો જોઈએ પછી રોગ ફલશું એમાંથી મેડિકેટ રેડી તો કંઈક હા ના કરતો આમનું પછી પેસમેકર મારતા મારતા જ કામ હકાલવાનું થાય તો હું કે મેડિકેટ લેવતા જ ભૂલી ગયો ને મારે આવું જ થયું હું દર ખેલે કંઈક ને કંઈક ભૂલી જાઉં અને એક વસ્તુ છે હું વાયરને કાઢતો નથી ભૂલતો માસ ઘણી વખત ભૂલી ગયો એ વાત છે પછી હું ફૂગી ગયા પછી ખબર પડે કે માસ ભૂલાઈ ગયું પછી મારા પાસે ધક્કો થાય કે માસ વિના રૂમ કરો નકામ જો કે એરપોર્ટમાં અહીંયા લગીને પૂગું તાજ 50 ઉપર રેડિયેશન ઘરી જાય એટલો રખડતો બખડતો આવું તો એમાં મને ઘડીક ટેન્ક કાઢો પડતો હોય ઘડીક એને રમાડતો આવું આમથી નામ એ આમ વયો જાય પછી હું આમથી નામ નીકળી એમાં કોઈક મારું કરીને વિવો જાય હવે તો આ ખોલ્યું તો છે આમાં મેં જોયું નથી લૂંટ હોય કે ન હોય કાર્ડ હતો એટલે ખોલી કાઢ્યું પણ લૂંટ છે આપણે એટલે ભાઈ કહેવાય એટલે મેડિકેટ જડી ગઈ અને આ પિસ્ટલ કોઈને જોતી હોય તો મારી પાસેથી લઈ જાય તો હું મફતમાં દેવા તૈયાર છું મારે પિસ્ટલ જોતી જ નથી ને મારા પાસે ગનોની નામે નહીં હોય તો હું પિસ્ટલ નહીં આપી લઉં મારે જોતી જ નથી હાવ હું ગન નહીં હોય તો ગન વિના આપી લઉં મારે પિસ્ટલ નથી જોતી મને એટલું ઇરિટેશન થઈ ગઈ પિસ્ટલથી કેમ તો તમને મારે કેમ સમજાવવા કેમ સામે મારા પાસે ગન હોય ને હું પિસ્ટલ લઈને જાઉં કેમ ભેગું કરું મારે શોર્ટ ગન હોય એની પાસે મારા પાસે મફતની શોર્ટ ગન હોય નહીં તો કંઈક બરોબર છે કેમ કે ભેગું તો મારું કોઈ થવાનું નથી કાચ તો આપણે પાસે જીતે નહીં છીએ હવે ઓલા બંધન મારીને એની પાસેથી ત્યાં રૂમમાં લૂંટ હોય કે ન હોય જોઈ લો પેલા રેડિયેશન ડાઉન થઈ જાય એ વાટ જોવી જોઈએ આ તો મારે કંઈ કામનું નથી એટલું ફેંકી દઉં કામની વસ્તુ આપણી પાસે રાખવાની બાકી બધી ફેંકી દેવાની કામનો માલ આપણે હાથમાં રહેવો જોઈએ બાકી બધું ફેંકી મારો અને તો બીજું તો શું હોય મેડિકેટ માલ લઈ બસ એ કંઈક જોયું જાય છે જોયું તો એ જ જાય છે કે ઓલો રૂમ ખોલવાનો છે આપણે બીજું તો બંદાને પહેલાં મારવો જોઈએ પછી રૂમ ખુલશે પછી ખબર પડશે એમાં કઈ લૂંટ છે કે મારા નબળા દિવસો હાલે છે અટાણે કઈ લૂંટ વિનાના નીકળે છે હવે એટલા બધા ખરાબ આની એક વસ્તુ ન સમજાતી હું એમ લઉં તો આ બધાને ખબર કેમ પડી જાય કે વાંહે કોઈ એમ લીધો છે ડાયરેક્ટ હમલો કરી મારવો છે બધાય મને આમાં લૂંટ નહીં હોય લૂંટ સ્પોન થાય છે વાલ લાગી એક તો મને ડબ્બો દેખાણો છે પણ એના હાટું મારે વાટ જોઈએ અટાણે નાખા એના કરતાં હું 2 સુપર હીરો જ આવી વધારે મારા માટે ફાયદામંદ છે ટેન્કને પાછો રમાડતો મારે જવું જોઈએ ને ટેન્ક આ માયલો જાય છે મને દેખાણો તો ખરા મારતો ન બજુકાતું અટાણે મારો ધક્કો થાય પાછી લૂંટ કંઈક પડી છે વળી લેવા ધક્કો કેવડો અહીંયા એક તો એકની ગુલાબી કાર્ડ હોય વળી એ પડી જાય મારવારે લેવા અહીંયાથી આવું ને કાંઈ વાંધો નહીં ઓલી બાજુ નીકળી જાય માયરમાં કહું છું તું તો હમેજા કોઈ નથી સમજતો બોટ અહીંયા ધોડો જાય છે એને બોટને માર તું હું ભાગી જાઉં ત્યાંથી બીજું તો હવે આગળ કંઈક કરીએ આપણે 2 સુપર પૂગીને પાછા હું 2 સુપર પૂગી ગયો તો 2 સુપરથી પછી અહીંયા આવ્યો 1 કલાક અહીંયા ઘડી વાર ઢોંગ કર્યા મેં કેમકે હું બાઇક લઈને આવ્યો હતો અને બાઇક પછી અહીં મૂકી દીધી છે આમાં અંદર હતાડી દીધી છે એટલે કોઈ લઈને ન જઈ શકે અને મારે જોતું હતું ફ્યુલ એટલે ફ્યુલ કંઈ હતું ને એટલે મારે 1 કલાક સુધી ટાઈમપાસ તો કરવો જ પડત ત્યાં સુધી મેં પછી આવું બધી લૂંટફૂટ કરી છે અને આ જેમ કે હું ગયો તો વાં ગુલાબી રૂમ ખોલવા ત્યાંથી ના લેતા આવ્યો છું બધું ગુલાબી કાર્ડ ને એટલે આ પાછા 15 મિનિટે માસ સ્પોન થતા એટલે માસે લઈ લીધા મેં અને હવે ફ્યુલ એ સ્પોન થઈ ગયું હતું ને બધું ફ્યુલને મેં રિફાઇન કરી નાખ્યું છે ને જે એટલું રિફાઇન કરવાનું બાકી છે પછી હવે મેં તો
બેસ ઉપર પૂગી ગયા પછી ત્યાં હું મારું ઓલું મૂકી દઈ ડીપ રિફાઇનર તૈયાર રિફાઇન કરી લઈ એની હું પછી બીજું તો શું હોય મારે આટલો સામાન પડ્યો છે અટાણે તો આટલું લોટ તો લોટ ભરી લીધો માલ હું કે ટાઈમ પાસ કરતો હતો ત્યાં સુધી બધું મેં આવો માલ અહીં આજુબાજુમાં જે સ્પોન થતા જતા હતા 15 મિનિટ એટલે એ બધું હું ફાર્મિંગ કરી રાખતો હતો એટલે એમાં કંઈ લપ નહોતી રાઈટ મારે અને આ બધી ધોકાનું ત્યાં ભલે પડ્યું કે અહીંયા હું ફ્યુલ લેવા આવું તો મારું ધોકાની પાસે બેસ ઉપર લઈને આવે એના કરતાં અહીં પડ્યું તો કાંઈ આવે ને આને અહીંયા મૂકદો માસની એ અહીંયા કાંઈ માં છે એક તો અહીંયા બીજા લેવલના માસની કંઈ જરૂર તો હોય નહીં એ ખોટું રાખે આપણે બીજા લેવલનું પહેરી એમાં કંઈ વાંધો નહીં પણ એ ખોટું બગડે એના કરતાં આપણા બેસ ઉપર પડ્યું સારું છે આ બધા નાટણ મૂકતું પહેરી લઉં આની પહેરી લઉં આની પહેરી લઉં હજી એક આ હેલ્મેટ આવડા પહેરી લઉં એની બેસ ઉપર જઈને રેસીપી લર્ન કરી લઈ મારા પાસે હાજી ગુલાબી કાર્ડ નહીં હોય જોકે ગુલાબી કાર્ડ મેં એક તો ખોલ નાખ્યું હતું બીજો રૂમ ખોલ્યો હતો એટલે પછી અહીંયા મેં ફેંક દીધો એ પતી ગયા પછી તો ત્યાંથી પણ ડાયરેક્ટ અહીં આવી એવું બધી લૂંટ લઈ રૂમની લૂંટ એટલે હવે આગળ અહીંથી પાછું જવાનું છે હવે આને ખોલ નાખી આને ખોલ નાખી એટલે ડાયરેક્ટ ગાડી આવી જાય આને પેક કરી દેવાનું પાછું એટલે કોઈ અંદર ઘરે નહીં અંદર જેમ કે કંઈ છે તો નહીં અને આ ગાડી છે આપણે અહીંયા હવે ગાડી લઈને આપણે ડાયરેક્ટ આપણા બેસ ઉપર પૂગતા થાય ગાડીમાં ભરી દઈએ ફ્યુલ ને ફ્યુલ લઈને આપણે ડાયરેક્ટ આપણા બેસ ઉપર જઈને બધું સામાન સેટઅપ કરી દેવું આપણી રીતે જો આ ફ્યુલ નાખી દીધું અને તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો ટાટા